ટુકડા ગામે જે આ ફેઝ 1 અંતર્ગતની જે કામગીરી કરવામાં આવેલ છે એમાં ખાસ કરીને જે ટુકડા ગ્રામ પંચાયત ની આજુબાજુમાં જે પુલિયું છે ગ્રામ પંચાયત કચેરીની સામે ત્યાં સુધીનું કામ અમે પૂર્ણ કરી દીધેલું છે અને એ પછી આગળના કામમાં એક બાજુ જે છે એ ગોસા ગામ તરફ જતો રસ્તો આવેલ છે અને ઓલી બાજુ જે છે એ કેનાલની અલાઇનમેન્ટ આપણે ખાનગી માલિકીની જમીનમાંથી પસાર થાય છે, જેના માટે આપણે સંપાદનની કાર્યવાહી તો પ્રગતિ હેઠળ છે, જેથી ત્યાંના ખેડૂતોને ટૂંકમાં સ્થાનિકેથી વિરોધના કારણે ટૂંકમાં એ બાજુ જે મશીન રહી શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલા માટે ટૂંકમાં ત્યાંથી કામો અધૂરાશવાળા છે. છતાં પણ અમે ગ્રામજનોને મળીને જે આ સમસ્યા છે એનું જે નિરાકરણ થાય, વહેલી તકે નિરાકરણ થાય એવો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. હા, જે કેનાલમાંથી જે નીકળેલો જે આપણે આપણા માધ્યમથી જે મને જણાવ્યું એમાં જે જોવામાં આવે તો એ કેનાલનો જે મલબો છે ને એ કેનાલનું જે તે વખતે જે ખોદાણ કામ થયું છે એનો માલ છે અને એ જે છે મુખ્ય અથવા ગૌણ ખનિજ જેવું દેખાય છે, જેથી અમે એવું હશે તો અમારા સક્ષમ પક્ષેથી અમે ખાણ ખનિજ વિભાગ મારફત અમે યોગ્ય નિકાલની કાર્યવાહી હાથ ધરીશું. અત્યારે જે છે એ ફેઝ 1 ના જે કામો પ્રગતિ હેઠળ છે એવું હશે તો જે બાકી રહેલી જે કેનાલના કામ છે તે અમે ત્યાં રૂબરૂ સ્થળ મુલાકાત કરીને ત્યાંના સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી અને સ્થાનિક ખેડૂતોને ભેગા રાખીને જે વહેલી તકે જે યોગ્ય નિકાલ કરવામાં આવશે અને એવું હશે તો પાછું અમે ત્યાં મશીન મોકલશું સાફ કરવા માટે. ના, જે પોરબંદર જિલ્લાના જે સોઠીગઢ વિસ્તારમાં ફેઝ 1 અંતર્ગતના જે કામો પ્રગતિ હેઠળ છે એ પૈકી જો કેનાલોના કામો વિશે વાત કરવામાં આવે તો જે પોરબંદર જિલ્લાની જે આ વિસ્તારની સોઠીગઢ વિસ્તારની જે મોટાભાગની જે કેનાલો છે એ મલ્ટીપર્પઝ કેનાલો છે. મતલબ કે જ્યારે આ કેનાલો જે છે એ ચોમાસા દરમિયાન મોટાભાગની કેનાલો છે ઇન્ટરલિંકિંગ કેનાલો છે, મલ્ટીપર્પઝ કેનાલો છે, એટલે આ વિસ્તારમાં જ્યારે ઉપરવાસમાંથી પૂરના પ્રવાહો આવે ચોમાસા દરમિયાન ત્યારે એ પૂરના પ્રવાહોનો યોગ્ય રીતે દરિયામાં નિકાલ કરે છે અને ચોમાસા સિવાયના સમય દરમિયાન આ જે મીઠા પાણીનો સંગ્રહ થવાથી કેનાલમાં આસપાસના ખેડૂત ભાઈઓ જે છે એ સિંચાઈનો લાભ મેળવે છે અને એનાથી મીઠા પાણીનો સંગ્રહ થવાના લીધે જે છે એ ખારાશના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. જેથી આવા પ્રકારના કામો કરતી વખતે આપણે સોઠીગઢ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ જે છે એને આપણે ખાસ ધ્યાને લેવી જરૂરી છે, કેમ કે આ વિસ્તારમાં અમુક હદ કરતા વધારે ઊંડાણમાં કામો ખોદાણ કરવામાં આવે તો ખારાશના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેથી આ બધા કામો અમે સ્થાનિક લગત ગામના ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, આગેવાનો અને સ્થાનિક ખેડૂતોના અભિપ્રાય મેળવી અને પરામર્શમાં રહીને જરૂરિયાત મુજબ કામગીરી કરવામાં આવેલ છે, યોગ્ય કામગીરી કરવામાં આવેલ છે. મોટાભાગના જે આપ જણાવો છો મોટાભાગના કેનાલોના બિલો હજુ બાકી છે અને જે ટૂંકમાં બિલો બાકી છે એમાં પણ અમે શું કહેવાય કે છે ને ખરાઈ કરાવી લેશું અને જે થયેલ કામના ચૂકવવા થાય એની ખાસ તકેદારી રાખશું.